મમ્મી સોડા આપો છો છોકરાઓને? કાઢી નથી ભાઈ, બહાર જ પડી હતી. શું છે? છોકરાને 3 દિવસથી શરદી ઉધરસ છે ને મમ્મી એને સોડા આપે છે. આ તો થોડુંક પી લે તો શું થઈ જાય? નથી આપી, રેવા જો. પગના દુખાવાની દવા ગુજરાતીમાં. શું છે? કઈ નહીં, કોને ગોતશો? તમને જ ગોતું છું. અરે હું તો અહીંયા જ બેઠી છું, કામ ગોતશો? કેમ છે તમને? સારું છે ને? મારી તબિયત તો હારામ હારી છે. તને હું છું છે ભાઈ? અહીંયા આય ભાઈ. તાવ બાવ આવ્યો છે, હું છું છે બેટા? એટલે કાંઈ નથી થયું. મારે તમને પૂછવું નહીં શું થયું છે એમ. ખાલી તમને કેમ છે, સારું છે એમ પૂછ્યું મેં. એમાં શું થઈ ગયું? મને હારામ હારું છે. મને હું છું છે? તમને યાદ છે મમ્મી, નાનો હતો ત્યારે ઓલા અશોક કાકાના ઘરનો કાચ ફોડી નાખ્યો હતો. પછી ઘરે આવ્યો ત્યારે તમે મને બહુ માર્યો હતો. પછી એ લોકો જ્યારે ફરિયાદ લઈને આવ્યા હતા તઈ તમે મારી સાઈડ લીધી હતી. એ તો છોકરાઓ છે, રમતા રમતા તૂટફૂટ થાય. હા યાદ છે ને મને બધું. મારી ભૂલ હતી તોય તમે મારી સાઈડ લઈ લીધી હતી. તને બીજાના માર થોડી ખાવા દઉં. તારી માં શું, તારી સાઈડ લેવી જ પડે ને. હું એક ભૂલ હજી કરું છું મમ્મી. હું તમને ભૂલતો જાઉં છું કે તમે મને કેવી રીતે ખીજાતા હતા, કેવી રીતે સ્કૂલે જવા તૈયાર કરતા હતા, માથું વળાઈ દેતા હતા, પપ્પાને ખબર વગર પૈસા આપતા હતા. આ બધું હું ભૂલતો જાઉં છું. તમે હંમેશા મારી સાઈડ લેતા આવ્યા છો પણ હું તમારી સાઈડ નથી લઈ શકતો. જીવન આવું જ હોય બેટા. આની તો ફરજ હોય પોતાના છોકરા તરફ બોલવાની. મારા તો સંસ્કાર છે. તું એની સાઈડ લેશો, એનું બધું મૂકીને આપણે ઘરે આવી છે. તારી ફરજ છે તે તું એની સાઈડ લે. પાછી મારી સાઈડ લઈ લીધી ને. અને તને શીખવાડું છું, તારી બેન પણ બીજાને ઘરે છે. તું એવું ધારે ને કે એનો પતિ એની સાઈડ લે. તો પછી તમારું હું? તાર પપ્પા છે મારી હારે, એને મારી એટલી સાઈડ લીધી છે ને મારે બીજી કઈ જરૂર જ નથી. તું એ ભાઈ એમ જ રહેજે. એટલો બધો ત્યાગ તમે કેવી રીતે કરી લ્યો છો મમ્મી? માં શું તારી માં જે કરે ને એ દિલથી કરે. એના બદલામાં એના છોકરા પાસેથી એને કાંઈ નથી જોતું. સોરી મમ્મી. આવી મારો દીકરો. કેટલો મસ્ત ઉડ્યો ઊંચો, જોયું? પપ્પા, આ પતંગ હજી ઉપર જવા માંગતો હોય અને આ દોરી એને રોકતી હોય એવું નથી લાગતું? આ પતંગ અમે બધા અને દોરી તમે, અને તમે આ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, અહીંયા નહીં જવાનું, ઓલે પણ નહીં જવાનું. તમારા માટે આઝાદી અને અમારા માટે પાબંદી, એવું કેમ? એવું છે બેટા? હવે બેટા સમજી લે તું આઝાદી કેવી હોય. થઈ ગયા તમે બધા આઝાદ. તને ખબર છે બેટા હવે આ પતંગનું શું થાય? જ્યાં સુધી વાતાવરણમાં પવન હશે ને ત્યાં સુધી પતંગ હવામાં ઉડતો રહે. જેવો પવન પડી જાય એવો સીધો ફટ કરતો પતંગ નીચે આવે. પછી કેટલાય છોકરાઓ એને પકડવા દોડશે, કોક લૂંટવાની કોશિશ કરશે અને છેલ્લે એ પતંગ ફાટી જાય. અને એ પતંગ જે દોરીને બંધન સમજતો હતો ને એ દોરી એની સુરક્ષા માટે હતી. અને માણસ એને જ રોકે છે, ટોકે છે કે જેને એ પ્રેમ કરતો હોય, જેની ચિંતા કરતો હોય. સમજાણું બેટા? થેન્ક યુ પપ્પા. પપ્પા નથી ભાવતું. કેમ નથી ભાવતું? આમાં શું ખરાબી છે? દરરોજ આવું જ બનાવતા હોય, શાક ને રોટલા. બહારની વસ્તુ ખાવીશ તારે? હાલ. પપ્પા નથી ભાવતું. હાલો ઘરે વયા જાય, બહારનું નથી ખાવું. નથી ખાવું ને? એવું લાગે બેટા ખાવાનું? હવે આપણને જે ભગવાને ખાવાનું આપ્યું છે ને બહુ સારું આપ્યું છે બેટા. તે જોયું ને બહાર લોકો કેવી રીતે ખાય છે? ઘણા લોકોનું તો સપનું હોય કે આવું ખાવાનું મળે, આવું ઘરમાં પંખા નીચે બેઠા બેઠા ખાવાનું મળે એવું સપનું જોવે છે માણસ. અને આપણી પાસે તો હકીકત છે. તો જે મળે એ ખાઈ લેવાનું હોય બેટા. આ શાક નથી ભાવતું, ઓલું શાક નથી ભાવતું એવું થોડું કરાય. ખાઈ લેવાનું. હવે ખાઈ લે ને બધું. હવે હું આવું કોઈ દી નહીં કરું. જે બને છે ને ખાઈ. બેટા